નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર ગણિતમાં ધોરણ 7માં ઘાત અને ઘાતાંકના સ્વાધ્યાય 11.2ના દાખલા નંબર 2 અને 3નો અભ્યાસ કરીશું. મિત્રો, સ્વાધ્યાય 11.2નો દાખલા નંબર 2 સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. અહીં પહેલા દાખલામાં 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત છે, ગુણ્યા 4 આપેલા છે, છેદમાં 3 ગુણ્યા 32 આપેલા છે. મિત્રો, અહીંયા જે મોટી સંખ્યાઓ છે એને આપણે સાદુરૂપ આપવા માટે 2 અને 3ના સ્વરૂપમાં પ્રથમ ફેરવવાની. તો અહીંયા 2ની 3 ઘાત એમને રહેવા દઈએ, ગુણ્યા 3ની 4 ઘાત, ગુણ્યા અહીંયા 4 છે તો આપણે એને મિત્રો 2 દુ 4 લખાય એટલે 2નો વર્ગ લખીએ, 2ની 2 ઘાત, છેદમાં 3 છે, ગુણ્યા આ 32 છે એ મિત્રો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એ રીતે 32 થાય. તો 5 વખત આપણે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 5 વખત આપણે 2ને ગુણીએ એટલે 2ની 5 ઘાત લખીએ તો 32 મળે. હવે મિત્રો 2 અને 3ની અલગ પાડી દઈએ. અહીંયા 2ની 3 ઘાત છે, ગુણાકારમાં 2ની 2 ઘાત છે એટલે આપણે ઉપર લખીશું 2ની 3 ઘાત વત્તા 2, અને ભાગાકારમાં છેદમાં 2ની 5 ઘાત છે એટલે આપણે લખીશું -5, ગુણ્યા આ 3ની 4 ઘાત છે તો 3ની 4 ઘાત લખીએ, અને છેદમાં 3 છે એટલે 3ની 1 ઘાત કહેવાય અહીંયા, એટલે આપણે -1 લખીશું. તો અહીંયા મિત્રો 2ની ઉપર 3 ને 2 5, 5 ઓછા 5 એટલે 2ની 0 ઘાત થશે, ગુણ્યા 3ની 4માંથી 1 ઘાત જશે એટલે 4માંથી 1 જાય એટલે 3ની 3 ઘાત. મિત્રો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય, એટલે અહીંયા 1 ગુણ્યા 3ની 3 ઘાત એટલે મિત્રો જવાબ આવે છે અહીંયા 3ની 3 ઘાત. ત્યારબાદ દાખલા નંબર 2, 5ની 2 ઘાત, એની પણ 3 ઘાત છે, ગુણ્યા 5ની 4 ઘાત, અને અહીંયા આ મોટો કૌંસ આપેલો છે, ભાગ્યા 5ની 7 ઘાત આપેલી છે. મિત્રો, જ્યારે આ રીતનો દાખલો હોય ત્યારે પ્રથમ કૌંસની અંદરનો જે ભાગ છે એનું સાદુરૂપ આપી દેવાનું. અહીં 5ની 2 ઘાત છે અને એની પણ 3 ઘાત આપ જોઈ શકો છો. તો અહીંયા ઘાતની પણ ઘાત હોય ત્યારે ઘાતનો ગુણાકાર કરવાનો, એટલે 5ની 2 ગુણ્યા 3 ઘાત થશે, ગુણ્યા 5ની 4 ઘાત. 5ની અહીંયા 7 ઘાત છે એને આપણે એમ જ રહેવા દઈએ. 5ની ઉપર 2 હતી અને એના પર પણ 3 ઘાત હતી એટલે 2 તરી 6, એટલે 5ની અહીંયા 6 ઘાત થશે, ગુણ્યા 5ની 4 ઘાત, ભાગ્યા 5ની 7 ઘાત. 5ની 6 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત અને ભાગ્યા 5ની 7 ઘાત. તો મિત્રો, અહીં ગુણાકાર છે ત્યાં ઘાતનો સરવાળો થશે, અને ભાગાકાર છે એટલે અહીંયા ઘાતની બાદબાકી થશે. તો એક જ સ્ટેપમાં જો આપણે એની ગણતરી કરવી હોય તો 6 + 4 ઓછા 7, 5ની ઉપર 6 ને 4 10 ઓછા 7 એટલે 5ની 10 ઓછા 7 એટલે 3 ઘાત. મિત્રો, આનો જવાબ આવે છે 5ની 3 ઘાત. મિત્રો, દાખલા નંબર 3 છે 25ની 4 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. અહીં નાની સંખ્યા એ 5 છે, અહીંયા 25 છે, 25 એટલે 5નો વર્ગ થાય. તો મિત્રો, આપણે આ 25ને 5ના સ્વરૂપમાં આપણે ફેરવીશું, એટલે 25 માટે આપણે લખી શકીએ 5નો વર્ગ એટલે 25 થાય, અને એના પર 4 ઘાત છે એટલે આપણે આ કૌંસ કરી અને એના ઉપર 4 ઘાત લખીશું, એટલે આપણે આ 25ની 4 ઘાત જ લખી છે, ભાગ્યા 5ની 3 ઘાત. મિત્રો, અહીં ઘાતની ઘાત આવે છે એટલા માટે ઘાતની ઘાતનો નિયમ લાગુ પડશે. ઘાતની ઘાત હોય ત્યારે ઘાતનો ગુણાકાર થાય, એટલે 5ની ઉપર 2 ગુણ્યા 4 ઘાત ભાગ્યા 5ની ઉપર 3 ઘાત. 5ની ઉપર 2 ગુણ્યા 4 ઘાત છે એટલે 2 ચોકું 8 થશે, અને ભાગાકારમાં 5ની 3 ઘાત છે એટલે -3 કરીશું. તો મિત્રો, 5ની ઉપર 8 ઓછા 3 એટલે 5ની ઉપર 5 ઘાત એ જવાબ આવશે.
મિત્રો અહીંયા 4 નંબરના દાખલામાં 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 8 ની 11 ની 8 ઘાત ભાગ્યા 21 ગુણ્યા 11 ની 3 ઘાત છે. મિત્રો મેં તમને અગાઉ પણ દાખલામાં કીધું એમ જ્યારે આવી રીતે સંખ્યા આપેલી હોય ત્યારે બધી જ સંખ્યાને સરખી સંખ્યા કરવા માટે પ્રયત્ન કરવો. ઉપર 3 છે અને 7 છે અને નીચે 21 છે, તો આપણે 21ને 3 અને 7ના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. 3 + 21. બાકી બધી સંખ્યાઓ જે છે એનું સાદુરૂપ આપી શકાય છે. 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત ભાગ્યા 3 + 21 અહીંયા લખીશું 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ની 3 ઘાત. તો મિત્રો હવે જોઈ શકો છો કે અહીંયા તમામ સંખ્યા જે છે એક સરખા સ્વરૂપની થઈ ગઈ છે. અહીં 3 3 છે તો આપણે એને ઉડાડી શકીએ છીએ. 7ની ઉપર 2 ઘાત છે, નીચે 7ની 1 ઘાત છે. 11 ની 8 ઘાત છે, નીચે 11 ની 3 ઘાત છે. તો 7ની 2 ઘાત ભાગાકારમાં 7 હોવાથી આપણે 7 ઓછા અહીં 2 ઓછા 1 કરીશું, કારણ કે નીચે કંઈ જ ના હોય એટલે 1 ઘાત ગણાય. ગુણ્યા 11 ની 8 ઘાત ઓછા 3 ઘાત. 7ની 2માંથી 1 જાય એટલે 7ની 1 ઘાત રહેશે ગુણ્યા 11ની ઉપર 8માંથી 3 જાય તો 5 ઘાત રહેશે. તો મિત્રો આ એનો જવાબ છે 7ની 1 ઘાત ગુણ્યા 11ની 5 ઘાત. 5 નંબરનો દાખલો જોઈએ. 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. આ દાખલાની અંદર મિત્રો ઉપર 3ની 7 ઘાત આપેલી છે, છેદમાં 3ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત છે. ગુણાકાર હોવાથી અહીંયા બંને ઘાતનો સરવાળો થશે એટલે 3ની 4 ઘાત વત્તા 3 ઘાત બરાબર 3ની 7 ઘાત ભાગ્યા નીચે પણ 3ની 7 ઘાત. તો બરાબર મિત્રો 3ની 7 ઘાત ઉપર છે, છેદમાં પણ 3ની 7 ઘાત છે એટલે ઘાતની બાદબાકી કરીશું એટલે 3ની 0 ઘાત મળશે. 3ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવે. ત્યારબાદ 6 નંબરનો દાખલો મિત્રો. 2ની 0 ઘાત વત્તા 3ની 0 ઘાત વત્તા 4ની 0 ઘાત. મિત્રો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય એટલે 2ની 0 ઘાત પણ 1 આવશે, 3ની 0 ઘાત પણ 1 આવશે અને 4ની 0 ઘાત પણ 1 આવશે. મિત્રો ત્રણેયમાં વત્તાની નિશાની હોવાથી ત્રણેયનો સરવાળો કરતાં 1 ને 1 2 ને 1 3 જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 7. એમાં 2ની 0 ઘાત ગુણ્યા 3ની 0 ઘાત ગુણ્યા 4ની 0 ઘાત. મિત્રો અહીંયા જેમ કીધું એમ અગાઉ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવે ગુણ્યા 1 ગુણ્યા 1. 1 એકા 1 ગુણ્યા 1 એટલે જવાબ આનો 1 આવશે. ત્યારબાદ મિત્રો 8 નંબરનો દાખલો. આ દાખલાની અંદર 3ની 0 ઘાત વત્તા 2ની 0. આ દાખલાની અંદર 3ની 0 ઘાત વત્તા 2ની 0 ઘાત ગુણ્યા 5ની 0 ઘાત. મિત્રો આ દાખલામાં જેમ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 આવશે તો આપણે અહીંયા 1 લખીએ, વત્તા 2ની 0 ઘાત પણ 1 આવશે ગુણ્યા 5ની 0 ઘાત પણ 1 આવશે. 1 ને 1 2 થશે ગુણ્યા 1 છે એટલે 2 એકા 2. તો મિત્રો આનો જવાબ આવે છે 2. ત્યારબાદ દાખલા નંબર 9. 2ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત 2ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત. 4ની 3 ઘાત ગુણ્યા એની 3 ઘાત. મિત્રો આ દાખલામાં અહીંયા 2ની ઘાત 8 આપેલી છે અને 4ની ઘાત 2 આપેલી છે, તો 4 છે એને આપણે નાના સ્વરૂપમાં ફેરવીએ તો 4 કેવી રીતે લખાય? 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 થશે. 2 દુ 4 એટલે એને 2નો વર્ગ કહેવાય એટલે અહીંયા આપણે 4ની જગ્યાએ 2નો વર્ગ લખીશું
બરાબર 2/8 ગુણ્યા a/5 ભાગ્યા અહીંયા 2નો વર્ગ થશે અને એના ઉપર 3 થશે, જે છે અહીંયા 3 ગુણ્યા a/3 બરાબર ઉપર 2/8 છે, નીચે સાદુરૂપ આપીએ ગુણ્યા a/5 નીચે ઘાતની પણ ઘાત હોય એટલે બંનેનો ગુણાકાર થશે, એટલે આપણે 2 તરી 6 આવશે ગુણ્યા a/3. હવે મિત્રો બધા જ જે આંકડા છે એ સાદુરૂપ આપી શકાય એવા થઈ ગયા. 2/8 છેદમાં 2/6 એટલે બંનેનો ભાગાકાર હોવાથી આપણે બાદબાકી કરીશું. 8 - 6 ગુણ્યા a/5 છે અને નીચે 3 છે એટલે -3 કરીશું બરાબર 2/8 - 6 એટલે 4 થશે ગુણ્યા a/2 આવશે. તો મિત્રો અહીંયા 2/4 અને એનો વર્ગ આ એનો જવાબ છે. 10મો દાખલો મિત્રો a/5 ભાગ્યા a/3 ગુણ્યા a/8 છે. તો અહીંયા આપણે જે ઉપરના ભાગે છે એનો સરવાળો થશે અને ભાગાકારમાં છે એની બાદબાકી. આ બંનેનું પણ પ્રથમ સાદુરૂપ આપી શકાય. તો a/5 ભાગાકારમાં 3 છે ઘાત એટલે 5 - 3 કરી દઈએ અને ગુણ્યા a/8 બરાબર એની ઉપર 5 - 3 એટલે 2 થશે. અહીં ગુણાકારમાં છે a/8 એટલે આપણે આગળના સ્ટેપમાં એનો સરવાળો કરીએ તો એની ઉપર 2 + 8 બરાબર a/10. તો એનો જવાબ છે એની ઉપર 10. મિત્રો દાખલા નંબર 11 4/5 ગુણ્યા a/8 b/3 છેદમાં 4/5 ગુણ્યા a/5 bનો વર્ગ છે. આ દાખલાની અંદર મિત્રો 4/5 ઉપર નીચે છે આપણે એને ઉડાડી શકીએ છીએ, પણ આપણે આ મેથડથી આગળ જવું હોય તો એ મુજબ આપણે 4ની ઉપર 5 - 5 લખી દઈએ ગુણ્યા એની ઉપર અહીંયા 8 છે છેદમાં 5 છે તો આપણે એની બાદબાકી કરીશું -5 અને ગુણ્યા 2 છે એના ઉપર 3 છે અને ભાગાકારમાં 2 છે એટલે આપણે એની બાદબાકી કરીએ. તો મિત્રો 4ની અહીંયા 0 થશે ગુણ્યા એની ઉપર 8 - 5 એટલે 3 અને બીની ઉપર 3 - 2 એટલે 1 થશે. મિત્રો આ 4ની 0 એટલે આપણે 1 લખી શકીએ. 1ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો એ જ જવાબ આવે, એટલે આપણો જવાબ આવશે a/3 ગુણ્યા બીની ઉપર 1 લખો તો પણ ચાલે, ના લખો તો પણ 1 ગણાશે. ત્યારબાદ મિત્રો 12મો દાખલો છે, એમાં 2/3 ગુણ્યા 2 છે અને એની પણ 2 છે. તો મિત્રો અહીંયા આપણે પહેલાં અંદરના કૌંસનું સાદુરૂપ આપીએ તો અહીંયા 2/3 છે. અહીંયા ઉપર કશું જ ના હોય તો આપણે એને 1 તરીકે લેવાની, એટલે ગુણાકાર હોવાથી આપણે +1 કરીશું અને આખા કૌંસની ઉપર 2 છે. 2ની ઉપર 3 + 1 એટલે 2ની ઉપર 4 છે. આખા કૌંસની ઉપર 2 છે બરાબર. અહીંયા તમે જુઓ તો ઘાતની પણ ઘાત છે એટલે ઘાતનો ગુણાકાર થશે, એટલે 2ની ઉપર 4 × 2 = 8 એટલે મિત્રો જવાબ આવશે આપણો 2/8. મિત્રો સ્વાધ્યાય 11.2નો દાખલા નંબર 2 સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો એ દાખલો અહીં પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 ખરા છે કે ખોટા તે કહો તેના વિશે જોઈએ. મિત્રો વિધાન ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. દાખલા નંબર 3 એમાં પેલો છે 10 ગુણ્યા 10^11 બરાબર 100^11 એવું અહીંયા કહે છે. તો આપણે ચકાસવાનું છે સાચું છે કે ખોટું. તો મિત્રો અહીં 10 છે ગુણ્યા 10^11 છે. તો આપણે જોઈએ તો અહીંયા ગુણાકાર હોવાથી ઘાતનો સરવાળો થશે એટલે 1 + 11. તો આ બાજુ 10ની ઉપર 12 થાય. પણ આ બાજુ તમે જુઓ તો 100 છે. 100 એટલે આપણે એને નાના સ્વરૂપમાં ફેરવીએ તો 10નો વર્ગ લખાય. 10નો વર્ગ ને એની ઉપર પણ 11. અહીં ઘાતની ઘાત હોવાથી ઘાતનો ગુણાકાર કરીએ તો
10ની ઉપર 2 ગુણ્યા 11 ઘાત આવે તો આ 10ની 22 ઘાત થાય. તો આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી નથી થતી. અહીં 10ની 12 ઘાત આવે છે, જ્યારે અહીંયા 10ની 22 ઘાત આવે છે. તેથી આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2માં 2ની 3 ઘાત એ 5ની 2 ઘાત કરતાં મોટી છે. ચકાસી મિત્રો. ડાબી બાજુ બરાબર 2ની 3 ઘાત. તો 2ની 3 ઘાત એટલે 2 ને 3 વખત ગુણીએ તો 2 દુ 4 દુ 8 જવાબ મળશે મિત્રો. જમણી બાજુ જોઈએ. જમણી બાજુ આપણને આપી છે 5ની 2 ઘાત. તો બરાબર 5ની 2 ઘાતને આપણે 5 ગુણ્યા 5 2 વખત 2 ઘાત હોવાથી 25. મિત્રો અહીંયા જવાબ 8 આવે છે અને અહીંયા 25 આવે છે. એટલે આ વિધાન પણ ખોટું છે. આ વિધાન ખોટું છે. આપણે જોઈ શકીએ છીએ કે 5ની 2 ઘાત એટલે 25 એ 2ની 3 ઘાત કરતાં મોટા છે. મિત્રો આમાં દાખલા નંબર 3 છે. એમાં જમણી બાજુ છે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 6ની 5 ઘાત. મિત્રો અહીંયા જો નિયમો આપણે જાણતા હોઈએ તો આપણને સ્પષ્ટ દેખાય છે કે અહીં 6ની 5 ઘાત છે, જ્યારે અહીંયા 2ની 3 ઘાત અને 3ની 2 ઘાત છે. બંનેની ઘાત સરખી ન હોવાથી આ ખોટું છે. પણ આપણે એને જો ચકાસવું હોય તો આપણે ડાબી બાજુ આ રીતે લખી દઈએ કે ડાબી બાજુ બરાબર શું છે, તો કે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. હવે જમણી બાજુ એ જે છે એ 6ની ઉપર 5 ઘાત હોવાથી આપણે એને કઈ રીતે લખી શકીએ નાના સ્વરૂપે, તો 6 એટલે 2 તરી 6 થાય. એટલે આપણે 2 ગુણ્યા 3 એની ઉપર 5 ઘાત આવે. તો એનો મતલબ આ ઘાત 2ની ઉપર પણ 5 ઘાત આવશે ગુણ્યા 3ની ઉપર પણ 5 ઘાત છે. તો મિત્રો જમણી બાજુ જે છે એ થાય છે 2ની 5 ઘાત અને 3ની 5 ઘાત. પણ ડાબી બાજુ આપણે જોઈએ તો એ 2ની 3 ઘાત અને 3ની 2 ઘાત છે. આ બંને અલગ અલગ હોવાથી આ વિધાન પણ ખોટું છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ ચોથું આપેલું છે અહીંયા વિધાન કે 3ની 0 ઘાત બરાબર 1000ની 0 ઘાત. ડાબી બાજુ મિત્રો 3ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય. જમણી બાજુ પણ અહીંયા તમને આપી છે 1000ની 0 ઘાત. તો 1000ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 જ થાય. તેથી ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી છે. તેથી આ વિધાન સાચું છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો, જેથી કરીને આગળના વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. જય હિન્દ, જય ભારત.